ગુડ મોર્નિંગ એવરીવન. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મલ્ટિપ્લિકેશન ટેબલ ફોર ધ C3V પોઈન્ટ ગ્રુપ. આજે આ પોઈન્ટ ગ્રુપ છે એ કયું છે C3V. તો C3V પોઈન્ટ ગ્રુપ કયા મોલેક્યુલ માટે આપણે જોઈ શકીએ તો એમાં તમને એક્ઝામ્પલ આપેલું છે અહીંયા. તો પહેલું એક્ઝામ્પલ છે NH3. આજે આપણે જે C3V પોઈન્ટ ગ્રુપ જોવાના છે એ NH3 નું એક્ઝામ્પલ લઈને જોવાના છે. એના સિવાયના બીજા એક્ઝામ્પલ પણ આપી શકે PH3, એના પછી NF3, એના પછી આવે છે CHCl3. તો આ બધા પોઈન્ટ ગ્રુપ છે. આ જે મોલેક્યુલ છે એનો પોઈન્ટ ગ્રુપ કયો હશે તો કે C3V. તો હવે આપણે NH3 નું જે મોલેક્યુલ છે એ NH3 નો મોલેક્યુલ આપણે સમજીએ. પહેલા તો એનું સ્ટ્રક્ચર જોઈએ. આપણે આગળ NH3 નું સ્ટ્રક્ચર જોયું હતું. એમાં 3 હાઇડ્રોજન હોય, એમાં એક હાઇડ્રોજન ક્યાં હશે? પ્લેનમાં હશે. એના પછી એક હાઇડ્રોજન ક્યાં હશે તો કે આ જે પ્લેન થી છે પ્લેન થી આગળના સાઈડમાં, અને ત્રીજો જે હાઇડ્રોજન હશે એ ક્યાં હશે તો કે પ્લેન થી પાછળની સાઈડમાં. આને હું નંબર આપી દઉં H1, એના પછી H2 અને H3. હવે આમાં આપણે એક્સિસ પાસ કરવી હોય, આના સિમેટ્રી એલિમેન્ટ કયા કયા હોય તો કે આમાં હું પહેલા તો આ એક્સિસ પાસ કરું છું. અહીંયા આપણે જોઈ શકીએ કે અહીંયા 3 એટમ જોડાયેલા છે H1, H2 અને A3. તો આને હું 3 વખત રોટેશન આપું તો મને પાછો એનો એ જ મોલેક્યુલ પાછો મળે. તો અહીંયા એક્સિસ કઈ પ્રેઝન્ટ થશે તો કે C3 એક્સિસ. તો હવે અહીંયા સિમેટ્રિક એલિમેન્ટની વાત કરું તો સિમેટ્રિક એલિમેન્ટમાં બધા મોલેક્યુલ હોય એ બધા મોલેક્યુલમાં એક સિમેટ્રિક એલિમેન્ટ તો પ્રેઝન્ટ હશે. એ કયો છે? આઇડેન્ટિટી E. એના પછી સેકન્ડ મળી આપણને એક્સિસ કઈ મળી તો કે C3 એક્સિસ. હવે હું વાત કરું તો કે પ્લેનની, તો આમાં 3 પ્લેન પાસ થશે. એ 3 પ્લેન કયા કયા પાસ થશે એ હવે આપણે જોઈએ. તો કે સૌથી પહેલું પ્લેન હું આ N અને H1 માંથી હું પાસ કરું છું. આ N અને H1 માંથી હું પ્લેન પાસ કરીશ, એટલે કે આ જ પ્લેન થશે. N અને H1 માંથી પ્લેન પાસ કરીશ તો એ જે પ્લેન થશે એમાં H2 અને H3 ની શું મળશે આપણને? મિરર ઇમેજ. ત્યાર પછી તો કે બીજું પ્લેન હું પાસ કરીશ તો કે એ પ્લેન આવશે તો કે N અને H2 માંથી, N અને H2 માંથી પ્લેન હું પાસ કરીશ તો એ પ્લેન આ રીતે આવશે, અને H1 અને H3 ની તમને શું મળશે તો કે મિરર ઇમેજ. અને થર્ડ વન આવે છે એ ત્રીજું જે પ્લેન છે એ ત્રીજું જે પ્લેન પાસ થશે તો કે N અને H3 માંથી. તો એ જે પ્લેન હશે એને નામ આપશું આપણે તો કે સિગ્મા V. એટલે કે એ પણ વર્ટિકલ પ્લેન જ છે, પરંતુ એ જે ત્રીજું પ્લેન છે વર્ટિકલ પ્લેન, એમાં H1 અને H2 ની શું મળશે તમને? મિરર ઇમેજ. તો અહીં 3 પ્લેન જોવા મળ્યા. એ ત્રણેય પ્લેન છે એને હું નામ આપી દઉં છું સિગ્મા V1, એના પછી સિગ્મા V2 અને એના પછી સિગ્મા V3. તો આ 3 પ્લેન તમને જોવા મળ્યા. એમાં જે આ N અને H1 માંથી પાસ થાય છે એ જે પ્લેન છે એને નામ આપીશું સિગ્મા V1. પછી આ N અને H2 માંથી પ્લેન પાસ થાય છે એને હું નામ આપી સિગ્મા V2, અને જે આ N અને H3 માંથી પાસ થાય છે એને હું નામ આપી સિગ્મા V3. તો આ મોલેક્યુલ છે એનો આપણે પ્લેનર મોલેક્યુલ જોઈએ. આ જે 3 ડાયમેન્શનમાં છે એને આપણે 2 ડાયમેન્શનમાં સમજીએ. આપણે જે BF3 પ્લેનર મોલેક્યુલ જોયો તો એની જેમ જ આપણે આને હું નામ આપી દઉં છું H1, H2 અને H3. તો આ NH3 છે એને આપણે પ્લેનર મોલેક્યુલ તરીકે આપણે સમજીએ. તો હવે આમાં જો પ્લેન કયા કયા આવશે તો કે 3 પ્લેન આવશે. એ 3 પ્લેન પહેલા તો કે N અને આ જે H1 માંથી પાસ થતું પ્લેન, આ જે પ્લેન છે એને નામ શું આપ્યું આપણે? સિગ્મા V1. ત્યાર પછી નેક્સ્ટ તો કે N અને આ જે H2 છે એમાંથી પાસ થતું પ્લેન, એ જે પ્લેન છે એને નામ શું આપ્યું છે આપણે? સિગ્મા V2. અને ત્રીજું પ્લેન આવે છે એ ત્રીજું પ્લેન કયું છે તો કે N અને આ H3, આ H3 માંથી પાસ થતું પ્લેન, એ જે પ્લેન છે એને નામ શું આપ્યું છે આપણે? સિગ્મા V3. તો 3 પ્લેન થઈ ગયા. હવે એક વધારાનું સિમેટ્રિક એલિમેન્ટ આવે છે. એ વધારાનું સિમેટ્રિક એલિમેન્ટ કયું છે તો કે અહીંથી આપજો. તો કે આ NH3 છે પ્લેનર મોલેક્યુલ છે. આપણને ખબર છે આમાં જે એક્સિસ છે એ એક્સિસ કઈ છે તો કે C3 એક્સિસ. તો આપણે બે પ્રકારના રોટેશન જોતા, એક તો ક્લોકવાઇઝ અને બીજું એન્ટી ક્લોકવાઇઝ. તો હું આ જે NH3 નો મોલેક્યુલ છે એનું ક્લોકવાઇઝ રોટેશન હું 2 વખત આપું. ધારો કે પહેલી વખત હું ક્લોકવાઇઝ રોટેશન આપું 120 ડિગ્રીનું તો H1 છે એ આ જગ્યાએ આવી જશે. પછી બીજી વખત ધારો કે હું ક્લોકવાઇઝ રોટેશન આપીશ તો H1 છે એ આ જગ્યાએ આવી જશે. તો મેં 2 વખત કેટલા ડિગ્રીના રોટેશન આપ્યા તો કે 120. એટલે કે અહીંયા હું લખી શકું તો કે C3 અને C3, એટલે કે 2 વખત મેં 120 ડિગ્રીના રોટેશન આપ્યા. તો H1 છે એ આ જગ્યાએ અત્યારે આવી ગયો. પણ મારે એક જ રોટેશનમાં, અહીંયા 2 રોટેશન આપ્યા, પરંતુ મારે એક જ રોટેશનમાં જો H1 ને મારે આ જગ્યાએ જોતો હોય તો હું કઈ બાજુ રોટેશન આપી શકું તો કે ક્લોકવાઇઝ રોટેશન. અને આ જો ક્લોકવાઇઝ રોટેશન આપું તો એને આપણે સાઇન કેવી દર્શાવીએ છીએ? માઇનસ. અહીંયા આપણે એક નવું સિમેટ્રિક એલિમેન્ટ મળશે કે જે મળશે કયું મળશે? C3-1. તો એક છેલ્લું સિમેટ્રિક એલિમેન્ટ આવશે C3-1. તો ટોટલ આપણે જો કેટલા સિમેટ્રિક એલિમેન્ટ મળ્યા તો કે 6. તો હવે આપણે જોઈએ એનું મલ્ટિપ્લિકેશન ટેબલ. તો મલ્ટિપ્લિકેશન ટેબલ હવે આપણે જોઈએ.
હવે આ જે મલ્ટીપ્લિકેશન છે એમાં આપણું જે પોઈન્ટ ગ્રુપ છે એ પોઈન્ટ ગ્રુપ આપણને ખબર છે કયું છે તો કે C3V. C3V પોઈન્ટ ગ્રુપ છે અને એના સિમેટ્રી એલિમેન્ટ લખી નાખીએ આપણે તો કે સૌથી પહેલું સિમેટ્રી એલિમેન્ટ આવશે E. એના પછી કયું આવશે તો કે C3 એક્સિસ. પછી એક નવું સિમેટ્રી એલિમેન્ટ મળ્યું આપણને તો કે એ કયું છે તો કે C3-1. એના પછી ત્રણ પ્લેન સિગ્મા V1, એના પછી સિગ્મા V2 અને સિગ્મા V3. તો આ ત્રણ પ્લેન હવે આમાં આપણે જોઈ લઈએ કે સિગ્મા V1, સિગ્મા V2 અને સિગ્મા V3 કોને કહેવાય તો કે સૌથી પહેલા તો કે નાઇટ્રોજન અને H1, આ N અને H1 માંથી જે પ્લેન પાસ થશે એને આપણે નામ આપશું સિગ્મા V1. ત્યાર પછી તો કે આ બીજું પ્લેન તો કે આ નાઇટ્રોજન અને H2, આ નાઇટ્રોજન અને H2 માંથી પાસ થતું પ્લેન છે એને નામ આપશું આપણે સિગ્મા V2. અને જે ત્રીજું પ્લેન છે એ ત્રીજું પ્લેન કયું તો કે N અને H3 માંથી પાસ થતું પ્લેન, આ N અને H3 માંથી પાસ થતું પ્લેન છે એને નામ આપશું આપણે સિગ્મા V3. એટલે કે આ પ્લેન છે એનું જે સ્થાન છે એની પોઝિશન છે એ ચેન્જ થશે નહીં. આ આપણે કોલમમાં લખી નાખ્યા. હવે હું રોમાં લખી નાખું તો કે પેલું આવશે E, એના પછી C3-1 સિગ્મા V1, સિગ્મા V2 અને સિગ્મા V3. તો આ સિમેટ્રી એલિમેન્ટ લખી નાખ્યા. હવે આપણે એનું મલ્ટીપ્લિકેશન જોઈએ. એમાં સૌથી પહેલું આવશે તો કે પહેલા આપણે શું લખવાનું તો કે રો અને પછી કોને લેવાનું આપણે કોલમને. તો કે રોમાં પહેલું એલિમેન્ટ કયું આવશે E અને કોલમમાં પહેલું એલિમેન્ટ E. તો E મલ્ટીપ્લાય E કરો તો આન્સર શું આવશે E. ત્યાર પછી નેક્સ્ટ સેકન્ડ આવે છે તો અહીં પહેલામાં આન્સર લખી નાખું E. પછી આ રોના એલિમેન્ટ બદલાવતા જવાના, કોલમનું એલિમેન્ટ એનું એ જ રાખવાનું છે. તો રોનું બીજું કયું આવશે C3 મલ્ટીપ્લાય શું આવશે તો કે E. તો આન્સર શું આવશે C3 એક્સિસ. ત્યાર પછી ત્રીજું શું આવશે C3-1 મલ્ટીપ્લાય શું આવશે આઇડેન્ટિટી E. C3-1 મલ્ટીપ્લાય આઇડેન્ટિટી E ઇક્વલ આન્સર શું આવશે C3-1. તો અહીં લખી નાખું C3-1. ચોથું આવશે સિગ્મા V1, સિગ્મા V1 મલ્ટીપ્લાય શું આવશે આઇડેન્ટિટી E. તો આન્સર શું આવશે સિગ્મા V1. તો અહીં આન્સર લખી નાખું સિગ્મા V1. ત્યાર પછી નેક્સ્ટ પાંચમું આવશે કયું આવશે સિગ્મા V2 મલ્ટીપ્લાય આઇડેન્ટિટી E ઇક્વલ આન્સર આવશે સિગ્મા V2. તો અહીં આન્સર લખી નાખું સિગ્મા V2. ત્યાર પછી છઠ્ઠું સિગ્મા V3 મલ્ટીપ્લાય શું આવશે આઇડેન્ટિટી E ઇક્વલ આન્સર આવશે સિગ્મા V3. તો અહીં છેલ્લામાં આન્સર આવશે સિગ્મા V3. તો આ 6 થઈ ગયા. ત્યાર પછી હવે આવે છે સાતમું એલિમેન્ટ. તો સાતમામાં હવે પાછું હવે આ રો છે, આ રો નું પહેલું એલિમેન્ટ અને કોલમનું બીજું એલિમેન્ટ. તો રો નું પહેલું એલિમેન્ટ કયું છે E અને કોલમનું બીજું એલિમેન્ટ C3. તો E મલ્ટીપ્લાય શું કરશો C3 ઇક્વલ આન્સર શું હશે તો કે C3. તો અહીં પહેલું છે ત્યાં હું આન્સર લખી નાખીશ C3. નેક્સ્ટ આઠમું આવે છે. એ આઠમું સિમેટ્રી એલિમેન્ટ શું હશે તો કે C3. અહીં શું આવશે તો કે C3 મલ્ટીપ્લાય શું આવશે અહીંયા C3. તો C3 મલ્ટીપ્લાય C3. તો આ બંનેમાં હવે આપણને કયું સિમેટ્રી એલિમેન્ટ મળશે નવું તો એ આપણે જોઈએ, ચેક કરીએ આપણે NH3 ના મોલેક્યુલ દ્વારા. તો કઈ નાઇટ્રોજન, પછી 3 હાઇડ્રોજન H1, એના પછી H2 અને અહીં શું આવશે H3. હવે એમાં જો આપણે બંને C3 એક્સિસ જ પાસ કરવાની છે તો પહેલી વખત હું પાસ શું કરીશું કે C3 એક્સિસ. C3 એક્સિસ હોય તો એંગલ ઓફ રોટેશન કેટલો આવશે 120. તો એંગલ ઓફ રોટેશન હું 120 આપું તો એમાં જોજો હવે રોટેશન પોઝિશન કઈ રીતે ચેન્જ થશે. આ નાઇટ્રોજન 120 ડિગ્રી રોટેશન આપીશ તો આ રીતે રોટેશન આપણને થશે. તો H1 કોની જગ્યાએ આવી જશે H2 ની જગ્યાએ. તો H1 છે એ આ જગ્યાએ આવી જશે H1, H2 છે એ કોની જગ્યાએ આવી જાય H3 ની જગ્યાએ, આ જગ્યાએ આવી જશે H2 અને H3 છે એ કોની જગ્યાએ આવી જશે H1, તો ઉપર આવી જશે H3. તો આ પહેલી વખત મેં કેટલા ડિગ્રી રોટેશન આપી દીધું 120. એક વખત આપણે C3 પાસ થઈ ગઈ. હવે નેક્સ્ટ પાછું આપણે શું પાસ કરવાનું છે તો કે C3 એક્સિસ. પાછું આપણે કેટલા ડિગ્રી રોટેશન આપશું 120. તો આ નાઇટ્રોજન હવે એનું પોઝિશન પાછું 120 રોટેશન આપો તો H1 ક્યાં જતો રહે H2 ની જગ્યાએ, આ જગ્યાએ કોણ આવી જશે H1, આ જગ્યાએ કોણ આવી જશે H1. હવે ત્યાર પછી તો H2 H3 ની જગ્યાએ તો આ જગ્યાએ કોણ આવી જશે H2 અને H3 છે H1 ની જગ્યાએ તો આ જગ્યાએ કોણ આવી જશે H3. તો આમે પાછું 120 નું રોટેશન આપી દીધું. હવે આપણે સરખાવવાનો છે કોને તો કે પહેલા અને છેલ્લાને. તો પહેલા અને છેલ્લામાં જોજો કોઈ પણ એટમ છે એની પોઝિશન તમને બદલાયેલી ન જોવા મળતી હોય એવો એક એટમ તો કે અહીં જો H1 છે એ ક્યાં જતો રહ્યો તો કે આ સાઈડ. તો H1 છે આ સાઈડ જતો રહ્યો. H2 છે એ ક્યાં આવી ગયો તો કે H1 ની જગ્યાએ. તો અહીં ઉપર કોણ આવી ગયો તો કે H1. તો અહીં જો આને તમે એક ઉલટું રોટેશન આપો, ઉલટું એટલે કે ક્લોકવાઇઝ. તો ક્લોકવાઇઝ રોટેશન આપશો તો H1 એ H3 ની જગ્યાએ આવી જાય. તો જો H3 ની જગ્યાએ કોણ આવી ગયો H1. H3 છે એ H2 ની જગ્યાએ આવી જાય. તો H3 જો H2 ની જગ્યાએ આવી ગયો. તો અહીંયા ઉલટું એક રોટેશન આપ્યું છે. ઉલટું એટલે કે કયું રોટેશન થાય તો કે ક્લોકવાઇઝ રોટેશન. તો ક્લોકવાઇઝ રોટેશન છે એને આપણે સિમ્બોલ કયું આવીએ છીએ તો કે માઇનસ.
C3 એક્સિસ એટલે કે 120 નું રોટેશન છે અને ઉલટું છે એટલે કે -1. તો અહીંયા જે સિમેટ્રી એલિમેન્ટ મળશે એ કયું મળશે આપણને C3 - 1. તો અહીંયા જે આન્સરમાં લખશું એ આન્સરમાં શું લખશું આપણે તો કે C3 - 1. ત્યાર પછી નેક્સ્ટ સિમેટ્રી એલિમેન્ટ આવે છે 9મું. તો 9મું હવે કયું હશે તો કે C3 - 1 મલ્ટીપ્લાય શું આવશે C3. તો C3 - 1 મલ્ટીપ્લાય શું આવશે C3. તો હવે આન્સર તો જો આ C3 - 1 એટલે કે તો કે ક્લોકવાઇઝ રોટેશન અને C3 અહીંયા 1 હોય તો એન્ટી ક્લોકવાઇઝ રોટેશન એટલે કે બંને બાજુ તમે એક એક વખત રોટેશન આપો તો અહીંયા આ મોલેક્યુલમાં આપણે જોઈએ કે H1 છે એને એક વખત તમે -1 એટલે કે તો કે એન્ટી ક્લોકવાઇઝ એટલે કે આ બાજુ રોટેશન આપો તો H1 આ જગ્યાએ આવી જાય. હવે પાછું એને શું આપો તો કે ક્લોકવાઇઝ રોટેશન, પાછું એને ઉલટું રોટેશન આપો તો H1 આ જગ્યાએથી પાછો આ જગ્યાએ આવી જાય તો એનો એ જ મોલેક્યુલ મળી જાય. એટલે કે અહીંયા ઇન્વર્સ છે, અહીંયા -1 અને અહીંયા શું છે તો કે +1. તો તમને શું મળે તો કે આઈડેન્ટિટી E. એક વખત તમે એન્ટી ક્લોકવાઇઝ આપો અને એક વખત ક્લોકવાઇઝ આપો તો તમને શું મળી જાય તો કે એનો એ જ મોલેક્યુલ મળે આઈડેન્ટિટી E. એટલે કે આને નામ આપો છો તમે લો ઓફ ઇન્વર્સ. એટલે કે ઇન્વર્સ હોય તો એનું શું મળે તમને આઈડેન્ટિટી E. ત્યાર પછી તો કે 10મું સિમેટ્રી એલિમેન્ટ એટલે કે અહીંયા તમારે આન્સર શું આવશે તો કે આઈડેન્ટિટી E. ત્યાર પછી સિગ્મા V1 મલ્ટીપ્લાય શું કરશો તમે C3. સિગ્મા V1 મલ્ટીપ્લાય શું કરવાનું છે તમારે C3. તો હવે આનું આપણે મોલેક્યુલ જોઈએ. આ નાઇટ્રોજન, એના પછી ઉપર આવશે H1, એના પછી H2 અને ત્રીજો આવશે H3. તો હવે આમાં આપણે પહેલા એક્સિસ કઈ પાસ કરવાની છે તો કે C3 એક્સિસ. C3 એક્સિસ એટલે કે તમારે રોટેશન કેટલાનું આપવાનું થશે તો કે 120 ડિગ્રીનું. તમે 120 ડિગ્રીનું રોટેશન આપશો તો તમને પહેલા મોલેક્યુલ આ રીતે મળશે. આ રીતે તમારે રોટેશન આપવાનું છે. તો H1 છે એ કોની જગ્યાએ આવી જાય H2 ની જગ્યાએ. તો આ જગ્યાએ H1 આવશે, H2 છે એ H3 ની જગ્યાએ, આ જગ્યાએ આવશે H2 અને H3 છે H1 ની જગ્યાએ તો આ જગ્યાએ આવશે H3. તો આ તમે આપી દીધું, એક રોટેશન આપી દીધું. રોટેશન આપ્યા પછી હવે તમારે શું આપવાનું છે તો કે સિગ્મા V1 પાસ કરવાનું છે. સિગ્મા V1 આપણે કોને કીધું છે તો કે H1 અને N માંથી પાસ થતું પ્લેન એને જ આપણે નામ શું આપ્યું છે સિગ્મા V1. તો સિગ્મા V1 તમારે આ રીતે પાસ કરવાનું થશે. આ જે પ્લેન છે એ કયું થશે સિગ્મા V1. એ પ્લેન પાસ કરો તો આપણને ખબર છે પ્લેન પાસ કરો તો એ એટમની પોઝિશન ચેન્જ થશે નહીં. H1 અને H2 ની પોઝિશન શું થઈ જશે ચેન્જ થઈ જશે. તો અહીંયા H3 છે એ એમનેમ રહેશે. બાકીના બે એટમ કયા છે તો કે H1 એની જગ્યાએ કોણ આવી જશે H2 અને H2 ની જગ્યાએ કોણ આવી જશે H1. તો આ બે એટમની પોઝિશન શું થઈ ગઈ તો કે ચેન્જ થઈ ગઈ. તો હવે આપણે કોને સરખાવવાનું છે તો કે પહેલો મોલેક્યુલ અને છેલ્લો મોલેક્યુલ એ બંનેને સરખાવો તો એમાંથી કોઈ એક એટમ એવો હશે કે જેની પોઝિશન ચેન્જ નહીં થઈ હોય. તો જો જે અહીંયા H2 છે એ H2 એની એ જ જગ્યાએ છે પરંતુ H1 અને H3 ની પોઝિશન શું થઈ ગઈ તો કે ચેન્જ. તો આ એટમ એની એ જ જગ્યાએ હોય તો આ પ્લેન પાસ થયેલું હોવું જોઈએ. આ પ્લેન પાસ થયેલું એટલે કે નાઇટ્રોજન અને H2 માંથી પ્લેન પાસ થતું હોય તો કે N અને H2 માંથી આ જે પ્લેન પાસ થાય એ પ્લેન પાસને આપણે નામ શું આપ્યું છે N અને H2 માંથી તો કે સિગ્મા V2. તો અહીંયા સિમેટ્રી એલિમેન્ટ કયો મળશે સિગ્મા V2. તો અહીંયા આન્સર આવશે સિગ્મા V2. તો અહીંયા શું લખશો તમે સિગ્મા V1 મલ્ટીપ્લાય C3 એટલે કે અહીંયા આન્સર આવશે સિગ્મા V2. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ 11મું સિમેટ્રી એલિમેન્ટ. તો 11મા સિમેટ્રી એલિમેન્ટમાં શું આવશે તો કે સિગ્મા V2 મલ્ટીપ્લાય C3. સિગ્મા V2 મલ્ટીપ્લાય શું આવશે તો કે C3. તો હવે અહીંયા સિમેટ્રી એલિમેન્ટ કયું મળશે તમને તો એ આપણે જોઈએ હવે સિગ્મા V2 મલ્ટીપ્લાય C3. H1 H2 અને અહીંયા આવશે H3. હવે સૌથી પહેલા આમાં આપણે ઓપરેશન કયું આપવાનું થશે તો કે C3 એક્સિસ 120 નું રોટેશન આપવું એન્ટી ક્લોકવાઇઝ રોટેશન. તો એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપીશ તો આ રીતે તમને H1 ક્યાં આવી જશે H2 ની જગ્યાએ H1 પછી અહીં કન્ટિન્યુ કરી દો H2 અને H3. તો આ આપણને મળી ગયું C3 એક્સિસ. નેક્સ્ટ આપણે ઓપરેશન આપવાનું છે તો કે સિગ્મા V2. તો સિગ્મા V2 હું પ્લેન પાસ કરીશ તો સિગ્મા V2 પ્લેન કયું થશે તો કે હવે આપણે જોઈએ મેઇન ફિગરમાં તો કે સિગ્મા V2 એટલે કે N અને H2 માંથી જે પ્લેન પાસ થાય છે એને આપણે નામ આપ્યું છે સિગ્મા V2. તો આ જે પ્લેન પાસ થશે આ જે પ્લેન છે એને આપણે નામ શું આપશું સિગ્મા V2. તો સિગ્મા V2 પાસ કરીએ તો N અને H1 ની પોઝિશનમાં કઈ ફેર થશે નહીં. H1 એમનેમ રહેશે. તો અહીંયા ઉપર કોણ આવી જશે H2 H3 ની જગ્યાએ H2 અને H2 ની જગ્યાએ H3. તો આ આપણે છેલ્લી ફિગર મળી ગઈ. હવે આપણે પહેલા અને છેલ્લાને સરખાવીએ તો એમાં જો
એક એટમ એવો તમને દેખાશે કે જેની પોઝિશન ચેન્જ નહીં થઈ હોય, તો n અને H3, તો જો H3 એની એ જ જગ્યાએ છે, તો n અને H3 માંથી પાસ થતું પ્લેન, n અને H3 માંથી પાસ થતું પ્લેન, એને આપણે નામ શું આપ્યું છે? સિગ્મા V3. તો અહીંયા પ્લેન કયું પાસ થઈ રહ્યું છે? સિગ્મા V3. તો આપણો જે આન્સર આવશે એ કયો આવશે? અહીંયા લખી નાખીએ આપણે સિગ્મા V3, અને અહીંયા પણ આપણે ટેબલમાં લખી નાખીએ સિગ્મા V2 મલ્ટીપ્લાય C3 એટલે કે સિગ્મા V3. નેક્સ્ટ આપણે એના પછી જોઈએ આપણે 12મું સિમેટ્રી એલિમેન્ટ. તો 12મામાં આવશે સિગ્મા V3 મલ્ટીપ્લાય C3. સિગ્મા V3 મલ્ટીપ્લાય શું આવશે? તો કે C3. તો સિગ્મા V3 મલ્ટીપ્લાય C3. તો હવે અહીંયા આપણે જોઈએ ઓપરેશન આપીને આ નાઇટ્રોજન H1, એના પછી H2 અને અહીંયા કોણ આવશે? H3. તો હવે આમાં આપણે પહેલા એપ્લાય કોને કરવાનું છે? તો કે C3 કેટલા ડિગ્રી રોટેશન આપવાનું? 120. આ રીતે હું એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપીશ તો પોઝિશન આ રીતે ચેન્જ થશે. H1 છે એ ક્યાં આવી જશે? H2 ની જગ્યાએ H1, એના પછી કન્ટિન્યુ H2 અને અહીંયા કોણ આવશે? H3. તો અહીંયા રોટેશન આપી દીધું. હવે નેક્સ્ટ આપણે શું કરવાનું છે? સિગ્મા V3. તો હું સિગ્મા V3 એપ્લાય કરું તો આપણું સિગ્મા V3 પ્લેન કયું છે? તો કે n અને H3 માંથી પાસ થતું પ્લેન, એને આપણે નામ શું આપ્યું છે? સિગ્મા V3. એટલે કે આ જે પ્લેન છે એને નામ આપ્યું છે સિગ્મા V3. તો એ પ્લેન પાસ કરું તો n અને H2 છે એની પોઝિશનમાં કઈ ફેરફાર થશે નહીં, n અને H2. ત્યાર પછી નેક્સ્ટ તો કે H3 ની જગ્યાએ કોણ આવી જશે? H1, અને H1 ની જગ્યાએ કોણ આવી જશે? H3. તો આ આપણને છેલ્લો મોલિક્યુલ મળી ગયો. તો હવે આપણે પેલો અને છેલ્લો મોલિક્યુલ જો સરખાવીએ તો હવે એમાં જો એ કોઈ પોઝિશનની એટમ છે એની પોઝિશન એની એ જ હશે, તો H1 અને H1 એની પોઝિશન એની એ જ છે. એટલે કે n અને H1 માંથી પાસ થતું પ્લેન, એને આપણે નામ શું આપ્યું છે? સિગ્મા V1. H2 અને H3 ની પોઝિશન ચેન્જ, તો અહીંયા આન્સર શું આવશે? સિગ્મા V1. તો અહીંયા આન્સર લખી દઈએ આપણે સિગ્મા V1, અને ટેબલમાં પણ લખી દઈશ સિગ્મા V3 મલ્ટીપ્લાય C3 એટલે કે અહીંયા આન્સર શું હશે? સિગ્મા V1. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ 13મું. હવે કયું હશે? તો કે આ રો છે એનું પાછું પેલું, અને E મલ્ટીપ્લાય શું હશે? C3 - 1. E મલ્ટીપ્લાય C3 - 1. તો આન્સર તો એનો એ જ આવશે. કયો આવશે? C3 - 1. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ 14મું. 14મું જોશું. તો 14મું કયું છે? C3 મલ્ટીપ્લાય C3 - 1. C3 મલ્ટીપ્લાય C3 - 1. તો એક વખત ક્લોકવાઇઝ અને એક વખત એન્ટી ક્લોકવાઇઝ, તો શું મળે તમને? આનો એ જ મોલિક્યુલ. એટલે કે આ છે લો ઓફ ઇન્વર્સ. ત્યાર પછી આવે છે 15મું. C3 - 1 મલ્ટીપ્લાય શું આવશે? C3 - 1. C3 - 1 મલ્ટીપ્લાય શું આવશે? C3 - 1. તો બે વખત આપણે શું આપવાનું છે? તો કે C3 - 1. જો બે વખત તમે C3 - 1 રોટેશન આપો, અહીંયા આપણે જોયું હતું કે C3 1 મલ્ટીપ્લાય C3 1 હતું તો શું મળતું હતું? C3 - 1. એનાથી ઉલટું C3 - 1 મલ્ટીપ્લાય શું છે અહીંયા? તો કે C3 - 1. તો હવે એને આપણે રોટેશન આપીએ કઈ રીતે થશે? અહીંયા H1, એના પછી H2 અને H3. હવે આને આપણે રોટેશન આપવાનું છે C3 - 1. કેટલા ડિગ્રીનું આપણને? 120. પરંતુ -1 છે એટલે કે કઈ બાજુ રોટેશન આપવાનું થશે? ક્લોકવાઇઝ રોટેશન. તો ક્લોકવાઇઝ રોટેશન હું આપીશ તો H1 છે એ કોની જગ્યાએ આવી જશે? H3 ની જગ્યાએ. અહીંયા આવશે H1. H3 છે H2 ની જગ્યાએ, અહીંયા આવશે H3, અને H2 છે H1 ની જગ્યાએ, અહીંયા આવશે H2. તો એક વખત મેં આપી દીધું. હવે નેક્સ્ટ પાછું શું આપવાનું? તો કે C3 - 1. નેક્સ્ટ પાછું હું C3 - 1 આપીશ તો પાછું હું એક વખત આ રોટેશન આપું આ રીતે 120 નું, તો H2 છે એ ક્યાં આવી જશે? H1 ની જગ્યાએ. તો આ જગ્યાએ આવી જશે H2. H1 છે H3 ની જગ્યાએ, આ જગ્યાએ આવી જશે H1. H3 છે H2 ની જગ્યાએ, આ જગ્યાએ આવી જશે H3. તો હવે આપણે આ પહેલો મોલિક્યુલ અને છેલ્લો મોલિક્યુલ સરખાવીએ તો એમાં જોઈ શકો છો તમે, તો H1 છે એ કોની જગ્યાએ આવી ગયો? H2 ની જગ્યાએ. જો અહીંયા H1 આવી ગયો, H2 છે એ H3 ની જગ્યાએ આવી ગયો, તો અહીંયા H2 આવી ગયો, અને H3 છે એ કોની જગ્યાએ આવી ગયો? H1 ની જગ્યાએ. તો H3 છે એ ક્યાં આવી ગયો? H1 ની જગ્યાએ. તો આ એક વખત આ બાજુ ક્લોકવાઇઝ રોટેશન થયું. ક્લોકવાઇઝ રોટેશન એટલે કે કયું થાય? તો કે C3 1. તો અહીંયા આન્સર શું આવશે? C3 1. તો અહીંયા આન્સર લખી નાખીએ C3 - 1 મલ્ટીપ્લાય C3 - 1 ઇક્વલ શું આવશે? C3 1. ત્યાર પછી નેક્સ્ટ આવે છે 16મું. એ 16મું સિમેટ્રી એલિમેન્ટ જો સિગ્મા V1 મલ્ટીપ્લાય શું આવશે? C3 - 1. સિગ્મા V1 મલ્ટીપ્લાય શું આવશે? C3 - 1. તો એના બરાબર હવે આપણે જોઈએ કઈ રીતે આવશે. H1 H2 અને અહીંયા આવશે H3. હવે અહીંયા આપણે પહેલા કીધું છે તો કે કયું? તો કે C3 - 1. C3 - 1 એટલે કે કઈ બાજુ રોટેશન આવશે? તો કે ક્લોકવાઇઝ રોટેશન તમારે 120 ડિગ્રીનું આપવાનું થશે.
તો n 120 ડિગ્રી રોટેશન આપો h1 છે કોની જગ્યાએ આવી જાય h3 ની જગ્યાએ, h3 છે એ h2 ની જગ્યાએ અને h2 છે એ h1 ની જગ્યાએ. તો આ રીતે આપણને એટમ મળશે. નેક્સ્ટ આપણે આપવાનું છે તો કે સિગ્મા v1. તો સિગ્મા v1 પ્લેન આપણે કોને કીધું છે તો કે n અને h1 માંથી જે પ્લેન પાસ થાય છે એને જ આપણે નામ આપ્યું છે સિગ્મા v1. તો આ જે ઉપરનું પ્લેન છે એને નામ આપ્યું છે સિગ્મા v1. એ પાસ કરીએ તો n અને આ ઉપરનો એટમ છે h2 એની પોઝિશન ચેન્જ થશે નહીં. h3 ની જગ્યાએ કોણ આવી જશે h1 અને h1 ની જગ્યાએ કોણ આવી જશે h3. તો આ મોલેક્યુલ આપણને મળશે. તો આ પહેલું અને છેલ્લું આપણે હવે સરખાવીએ. તો એમાં જો તમે એક એટમ એવો હશે કે જેની પોઝિશન ચેન્જ થયેલી નહીં હોય તો નાઇટ્રોજન અને નાઇટ્રોજન અને H3 એ એમનેમ છે. તો એ જે પ્લેન છે આ પ્લેન છે એને નામ શું આપ્યું છે સિગ્મા v3. તો અહીંયા પ્લેન કયું પાસ થયેલું હશે સિગ્મા v3. તો અહીંયા ટેબલમાં આપણે લખી નાખીએ સિગ્મા v3. ત્યાર પછી નેક્સ્ટ આવે છે 17મું ઓપરેશન. 17મું ઓપરેશન કયું હશે તો કે સિગ્મા v2 મલ્ટીપ્લાય શું હશે c3 - 1. સિગ્મા v2 મલ્ટીપ્લાય શું આવશે c3 - 1. તો એનું ઓપરેશન આપીએ આપણે h1 h2 અને h3. તો આને આપણે રોટેશન આપીએ. પહેલા કયું રોટેશન આપવાનું છે c3 - 1 એટલે કે ક્લોકવાઇઝ રોટેશન. ક્લોકવાઇઝ રોટેશન આપીશ તો એટમ આ રીતે આવશે. h1 છે h3 ની જગ્યાએ આ જગ્યાએ આવશે h1 h3 h2 ની જગ્યાએ h3 અને h2 છે h1 ની જગ્યાએ તો આ જગ્યાએ આવી જશે h2. નેક્સ્ટ આપણે આપવાનું છે કયું તો કે સિગ્મા v2 પ્લેન. તો હવે સિગ્મા v2 પ્લેન કયું થશે તો કે આ જે પ્લેન છે ત્રાસુ એ પ્લેન છે સિગ્મા v2 એટલે કે આ જે પ્લેન આવશે એ પ્લેન કયું કહેશું આપણે સિગ્મા v2. તો એ પ્લેન ઉપર પાસ કરું તો એટમની પોઝિશન કઈ રીતે આવશે તો n અને h3 એની પોઝિશન ચેન્જ થશે નહીં. અહીંયા h2 એની જગ્યાએ કોણ આવી જશે h1 અને h1 ની જગ્યાએ કોણ આવી જશે તો કે અહીંયા h2. તો હવે આપણે સરખાવીએ તો કે પહેલો અને છેલ્લો મોલેક્યુલ. પહેલા અને છેલ્લાને સરખાવું તો એમાં એક એટમ એવો છે કે જેની પોઝિશન એની એ જ હશે. જો અહીંયા h1 અને એ જગ્યાએ શું છે તો કે h1. તો n અને h1 માંથી પ્લેન પાસ થતું હોય તો એ પ્લેનને આપણે નામ શું આપ્યું છે સિગ્મા v1. અને h2 અને h3 એની પોઝિશન શું થઈ ગઈ તો કે ચેન્જ થઈ ગઈ. તો અહીંયા આન્સર શું આવશે તો કે સિગ્મા v1 ઇક્વલ ટુ અહીંયા આન્સર લખી નાખીએ સિગ્મા v1 અને ટેબલમાં પણ લખી નાખીએ આપણે સિગ્મા v1. નેક્સ્ટ આવે છે તો કે 18મું. એમાં આવે છે સિગ્મા v3 મલ્ટીપ્લાય c3 - 1. સિગ્મા v3 મલ્ટીપ્લાય શું આવે છે તો કે c3 - 1 ઇક્વલ ટુ તો એમાં પણ જોઈએ આપણે n h1 એના પછી h2 અને અહીં શું આવશે h3. તો હવે એમાં પહેલા આપણે એપ્લાય શું કરવાનું છે તો કે c3 - 1 એટલે કે ક્લોકવાઇઝ હું રોટેશન આપું તો એટમની પોઝિશન આ રીતે આવશે. h1 છે ક્યાં જતો રહેશે h3 ની જગ્યાએ h1 આ જગ્યાએ આવશે h3 અને h2 છે h1 ની જગ્યાએ તો આ જગ્યાએ આવશે h2. નેક્સ્ટ આપણે આપવાનું છે તો કે સિગ્મા v3. તો સિગ્મા v3 પ્લેન આપણે કોને કીધું છે તો કે આ જે ક્રોસમાં પ્લેન છે એના નામ આપ્યું છે સિગ્મા v3 એટલે કે આ જે પ્લેન થશે એ કયું થશે સિગ્મા v3. એનું એપ્લાય કરું તો n અને h1 ની પોઝિશન એની એ જ રહેશે તો કે n અને અહીં કોણ આવશે h1 એ પોઝિશન બદલાશે નહીં. h3 ની જગ્યાએ કોણ આવી જશે h2 અને h2 ની જગ્યાએ આવી જશે h3. તો હવે આપણે પહેલો અને છેલ્લો મોલેક્યુલ સરખાવીએ તો એ બંનેને સરખાવીએ તેમાં જો h2 ની પોઝિશન ચેન્જ થયેલી નથી. h1 ની જગ્યાએ કોણ આવી ગયું h3 અને h3 ની જગ્યાએ કોણ આવી ગયું h1. તો n અને h2 માંથી પ્લેન પાસ થતું હોય એ પ્લેનને આપણે નામ શું આપ્યું છે સિગ્મા v2. આન્સર આવશે સિગ્મા v2. ટેબલમાં લખી દઈએ આપણે અહીંયા આન્સર આવશે સિગ્મા v2. ત્યાર પછી નેક્સ્ટ આવે છે 19મું. હવે આપણે e અને હવે અહીંયા કોણ લેવાનું છે સિગ્મા v1. તો e મલ્ટીપ્લાય શું હશે સિગ્મા v1 ઇક્વલ ટુ આન્સર તો એનો જ આવે સિગ્મા v1. ત્યાર પછી આવે છે નેક્સ્ટ 20મું. c31 મલ્ટીપ્લાય શું આવશે સિગ્મા v1. c31 મલ્ટીપ્લાય શું આવશે સિગ્મા v1. તો એમાં જોઈએ મોલેક્યુલ આપણે અહીંયા આવશે h1 h2 અને h3. તો સૌથી પહેલા આપણે એપ્લાય કોને કરવાનું છે સિગ્મા v1. સિગ્મા v1 પ્લેન આપણે કોને કીધું છે તો કે n અને h1 માંથી પાસ થતું પ્લેન એટલે કે આ જે પ્લેન છે એ પ્લેનને આપણે નામ શું આપ્યું છે સિગ્મા v1. એ પાસ કરીશ તો n અને h1 છે એની પોઝિશનમાં કઈ ફેરફાર થશે નહીં. h2 ની જગ્યાએ કોણ આવી જશે h3 અને h3 ની જગ્યાએ કોણ આવી જશે h2. નેક્સ્ટ આપણે વાત કરવાની છે c31 એટલે કે તમારે રોટેશન કઈ બાજુ આપવું છે તો કે ક્લોકવાઇઝ રોટેશન કેટલા ડિગ્રીનું આપણને થશે 120. તો ક્લોકવાઇઝ 120 નું રોટેશન આપો તો એટમની પોઝિશન આ રીતે ચેન્જ થશે. h1 છે એ કોની જગ્યાએ આવી જશે h3 એટલે કે h1 h3 છે એ આ જગ્યાએ આવી જશે h3 અને h2 છે એ ઉપર જતો રહેશે આ જગ્યાએ આવશે h2.
તો હવે આપણે પહેલો અને છેલ્લો મોલિક્યુલ સરખાવીએ તો પહેલા અને છેલ્લા મોલિક્યુલમાં જોવો તમે એક એટમ એવો છે કે જેની પોઝિશન એની એ જ છે કયો તો કે n અને H3 જો અહીંયા n અને H3 એ એમ નામ છે H2 ની જગ્યાએ કોણ આવી ગયું H1 અને H1 ની જગ્યાએ કોણ આવી ગયું H2 તો આ જે પ્લેન પાસ થાય છે આ પ્લેન છે એ કયું છે તો કે સિગ્મા V3 તો અહીંયા આન્સર શું આવશે સિગ્મા V3 ટેબલમાં લખી દઈએ આપણે આન્સર સિગ્મા V3 નેક્સ્ટ આવે છે C3 - 1 મલ્ટીપ્લાય સિગ્મા V1 C3 - 1 મલ્ટીપ્લાય સિગ્મા V1 તો અહીંયા આપણે મોલેક્યુલ જોઈએ n અહીંયા આવશે H1 H2 અને H3 હવે આપણે અહીંયા પહેલા પ્લેન કયું એપ્લાય કરવાનું છે તો કે સિગ્મા V1 તો હવે હું અહીંયા સિગ્મા V1 એપ્લાય કરીશ તો સિગ્મા V1 એટલે કે આ જે પ્લેન છે એ પ્લેન કયું થશે સિગ્મા V1 તો સિગ્મા V1 એપ્લાય કરું તો આ બંનેની પોઝિશન ચેન્જ થઈ જશે H1 એમ નામ રહેશે અહીંયા H3 અને આ જગ્યાએ આવી જશે H2 નેક્સ્ટ આપણે વાત કરવાની છે C3 - 1 C3 - 1 એટલે કે તમારે ક્લોકવાઇઝ રોટેશન આપવાનું થશે ક્લોકવાઇઝ રોટેશન એટલે કે તો કે H1 છે કોની જગ્યાએ આવી જાય H2 ની જગ્યાએ H1 H2 છે H3 ની જગ્યાએ H2 અને H3 છે H1 ની જગ્યાએ અહીંયા H3 તો આ જો તમે અહીંયા પોઝિશન પહેલો અને છેલ્લો મોલેક્યુલ સરખાવ્યો આપણે તો અહીં જુઓ તમે તો કે અહીંયા 1 2 અને 3 એટલે કે આ ક્લોકવાઇઝ છે જ્યારે અહીં શું છે તો કે 1 2 અને 3 તો આમાં જો એક એટમ જે એવો છે કે એની પોઝિશન ચેન્જ થયેલી નથી n અને H2 તો આ બંનેની પોઝિશન ચેન્જ ન થઈ હોય તો એક જે પ્લેન છે એ કયું પ્લેન થશે તો કે સિગ્મા V2 તો અહીંયા પ્લેન કયું આવશે સિગ્મા V2 તો અહીંયા આન્સર લખી નાખીએ આપણે સિગ્મા V2 નેક્સ્ટ આપણે વાત કરીએ 22મું સિમેટ્રી પ્લેન સિગ્મા V1 મલ્ટીપ્લાય શું આવશે તો કે સિગ્મા V1 તો અહીં બે વખત તમારે કયા પ્લેન પાસ કરવાના છે તો કે સિગ્મા V1 કોઈ પણ જગ્યાએ તમે પ્લેન બે વખત પાસ કરો એટલે કે સિગ્મા V1 2 એટલે કે તમને શું મળે આઇડેન્ટિટી E તો અહીંયા આવશે આઇડેન્ટિટી E ત્યાર પછી નેક્સ્ટ આવે છે 23મું સિગ્મા V2 મલ્ટીપ્લાય સિગ્મા V1 સિગ્મા V2 મલ્ટીપ્લાય શું હશે સિગ્મા V1 ઇક્વલ ટુ તો હવે આ જોઈએ આપણે H1 H2 અને H3 તો પહેલા તમારે પ્લેન કયું પાસ કરવાનું છે તો કે સિગ્મા V1 તો સિગ્મા V1 પ્લેન આપણે કોને કીધું છે તો કે n અને H1 માંથી એટલે કે આ જે ઊભું પ્લેન છે એ પ્લેન છે એને સિગ્મા V1 કીધું છે તો એ પ્લેન પાસ કરશું તો એ એટમ એમનેમ રહેશે બાકીના બે એટમ H2 ની જગ્યાએ H3 આવી જશે H3 ની જગ્યાએ H2 તો ત્યાર પછી નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે હવે આપણે પ્લેન કયું પાસ કરવાનું છે સિગ્મા V2 તો આ જે પ્લેન છે આ પ્લેન છે એને નામ કયું આપ્યું છે સિગ્મા V2 એ પ્લેન પાસ કરીશ તો એ જે n અને H3 છે એની પોઝિશન ચેન્જ થશે નહીં આ n અને H2 એની જગ્યાએ H2 ની જગ્યાએ કોણ આવી જશે H1 અને H1 ની જગ્યાએ કોણ આવી જશે H2 તો હવે આપણે આ પહેલો અને છેલ્લો મોલેક્યુલ સરખાવીએ તો એમાં તમે જોઈ શકો છો H1 છે એ કોની જગ્યાએ આવી ગયો છે H3 ની જગ્યાએ જો અહીં H1 આવી ગયો H3 છે એ કોની જગ્યાએ આવી ગયો છે H2 ની જગ્યાએ H3 અહીંયા અને H2 છે એ H1 ની જગ્યાએ એટલે કે આ રીતે ક્લોકવાઇઝ રોટેશન થયું છે ક્લોકવાઇઝ રોટેશન થયું હોય તો એને આપણે કહીએ છીએ તો કે C3 - 1 તો અહીંયા આન્સર શું આવશે C3 - 1 તો અહીંયા આપણે લખી દીધું તો કે C3 - 1 ત્યાર પછી નેક્સ્ટ આવે છે તો કે 24મું ઓપરેશન આવશે સિગ્મા V3 મલ્ટીપ્લાય શું આવશે તો કે સિગ્મા V1 તો હવે એનું આપણે ઓપરેશન જોઈએ H1 H2 અને H3 તો પહેલા આપણે પ્લેન કયું પાસ કરવાનું છે તો કે સિગ્મા V1 એટલે કે આ ઊભું જે પ્લેન છે એને આપણે નામ શું આપ્યું છે તો કે સિગ્મા V1 તો એ પ્લેન હું પાસ કરીશ તો H2 અને H3 ની પોઝિશન ચેન્જ થઈ જશે તો કે અહીંયા H1 એમ નંબર રહેશે અહીંયા H2 ની જગ્યાએ કોણ આવી જશે H3 અને H3 ની જગ્યાએ કોણ આવી જશે H2 તો એ બંને પોઝિશન ચેન્જ થઈ ગઈ નેક્સ્ટ આપણે વાત કરવાની છે સિગ્મા V3 તો સિગ્મા V3 પ્લેન કોને કીધું છે તો કે આ જે પ્લેન છે એ પ્લેન છે એને નામ આપ્યું છે સિગ્મા V3 તો આ જે પ્લેન છે એ પ્લેન આપણે પાસ કરશું સિગ્મા V3 તો આ n અને H2 ની પોઝિશન ચેન્જ થશે નહીં H3 ની જગ્યાએ કોણ આવી જશે H1 અને H1 ની જગ્યાએ કોણ આવી જશે H3 હવે આપણે આ પહેલો અને છેલ્લો મોલેક્યુલ આપણે સરખાવીએ તો પહેલો અને છેલ્લો સરખાવશું તો એમાં એક એટમ એવો હશે કે જેની પોઝિશન એની એક છે એવું જો થતું હોય તો પ્લેન પાસ થયેલું હશે પરંતુ અહીં જો H1 ની જગ્યાએ કોણ છે H3 H2 ની જગ્યાએ H1 અને H3 ની જગ્યાએ H2 તો એકો એટમ એની એ જ જગ્યાએ નથી તો હવે રોટેશન જોઈએ H1 છે એ કોની જગ્યાએ આવી ગયો છે H2 ની જગ્યાએ H2 છે એ કોની જગ્યાએ આવી ગયો છે
H3 ની જગ્યાએ અને H3 છે એ કોની જગ્યાએ આવી ગયું છે H1 ની જગ્યાએ એટલે કે આ રીતે તમને રોટેશન જોવા મળે છે એટલે કે ક્લોકવાઇઝ રોટેશન એટલે કે ત્યાં શું કહેવાય તો કે C31 તો અહીંયા આન્સર શું આવશે C31 ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ 25મું હવે આવશે તો કે E મલ્ટીપ્લાય સિગ્મા V2 તો આન્સર શું આવશે તો કે સિગ્મા V2 તો અહીંયા આન્સર લખી નાખીએ આપણે સિગ્મા V2 નેક્સ્ટ એના પછી આવે છે 26મું તો 26મું આવશે C31 મલ્ટીપ્લાય શું આવશે સિગ્મા V2 C31 મલ્ટીપ્લાય સિગ્મા V2 તો હવે એનું ઓપરેશન જોઈએ આપણે H1 H2 અને અહીંયા આવશે H3 પહેલા આપણે વાત કોની કરવાની છે તો કે C31 અને સિગ્મા V2 તો પહેલા પ્લેન કયું એપ્લાય કરશું સિગ્મા V2 તો સિગ્મા V2 હું એપ્લાય કરું સિગ્મા V2 કોને કીધું છે તો કે આ જે પ્લેન છે n અને H2 માંથી પાસ થતું પ્લેન એને આપણે નામ આપ્યું છે સિગ્મા V2 એ પ્લેન હું પાસ કરીશ તો આ n અને આ H2 એની પોઝિશન ચેન્જ થશે નહીં H1 ની જગ્યાએ કોણ આવી જશે H3 અને H3 ની જગ્યાએ H1 તો આ રીતે થશે નેક્સ્ટ આપણે વાત કોની કરવાની છે તો કે C31 એટલે કે એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપવાનું છે કેટલા ડિગ્રીનું 120 એટલે કે એન્ટી ક્લોકવાઇઝ એટલે કે આ રીતે તમે રોટેશન આપશો તો એટમ આ રીતે તમને મળશે H3 છે એ કોની જગ્યાએ આવી જશે H2 ની જગ્યાએ આ જગ્યાએ આવશે H3 H2 ખસીને આ જગ્યાએ આવી જશે H2 અને H1 ક્યાં જતો રહેશે ઉપર આ જગ્યાએ આવશે H1 તો હવે વાત કરીએ આપણે તો કે આ પહેલો અને છેલ્લો મોલેક્યુલ એને સરખાવીએ આપણે તો પહેલા અને છેલ્લામાં એક એટમ એવો છે કે જેની પોઝિશન એની એજ છે H1 અને H1 બાકીના બે જો H2 ની જગ્યાએ કોણ આવી ગયું H3 અને H3 ની જગ્યાએ કોણ આવી ગયું H2 તો n અને H1 માંથી પ્લેન પાસ થતું હોય તો એ કયું છે સિગ્મા V1 તો અહીંયા આન્સર શું હશે સિગ્મા V1 અહીં લખી નાખીએ આપણે આ સિગ્મા V1 ત્યાર પછી નેક્સ્ટ આવે છે 27મું આવશે C3 - 1 મલ્ટીપ્લાય સિગ્મા V2 તો C3 - 1 મલ્ટીપ્લાય સિગ્મા V2 તો એમાં જોઈએ આપણે H1 H2 અને અહીંયા આવશે H3 હવે આપણે પહેલા પ્લેન કયું પાસ કરવાનું છે સિગ્મા V2 તો સિગ્મા V2 પ્લેન કોને કહીએ છીએ તો કે n અને H2 માંથી એટલે કે આ જે પ્લેન છે એને કહીએ છીએ આપણે સિગ્મા V2 એ પ્લેન હું પાસ કરીશ તો n અને H2 છે એની પોઝિશનમાં કંઈ ફેરફાર થશે નહીં અહીંયા H1 છે એની જગ્યાએ કોણ આવી જશે H3 અને H3 ની જગ્યાએ કોણ આવી જશે H1 ત્યાર પછી નેક્સ્ટ આપણે પ્લેનની વાત કરવાની છે એક્સિસની વાત કરવાની છે C3 - 1 એટલે કે તમારે કઈ બાજુ રોટેશન આપવું છે તો કે ક્લોકવાઇઝ રોટેશન કેટલા ડિગ્રીનું 120 તો કે અહીંયા ક્લોકવાઇઝ રોટેશન આપો તો H3 છે એ કોની જગ્યાએ આવી જશે H1 ની જગ્યાએ અહીંયા આવશે H3 H3 છે એ ક્યાં આવી જશે H2 ની જગ્યાએ અને H2 છે એ ક્યાં આવી જશે H3 ની જગ્યાએ તો આ રીતે તમને મોલેક્યુલ છેલ્લો મળશે તો હવે આપણે આ પહેલો અને છેલ્લો મોલેક્યુલ સરખાવીએ તો એમાં એક એટમ એવો છે કે જેની પોઝિશન એની એજ છે જો n અને H3 તો n અને H3 અહીંયા પણ n અને H3 તો n અને H3 માંથી પ્લેન પાસ થતું હોય તો એ પ્લેન કયું છે સિગ્મા V3 તો અહીંયા આન્સર શું હશે સિગ્મા V3 અહીંયા આપણે ટેબલમાં લખી નાખીએ સિગ્મા V3 ત્યાર પછી આવે છે નેક્સ્ટ સિગ્મા V1 મલ્ટીપ્લાય સિગ્મા V2 તો એમાં આપણે જોઈએ એટમની પોઝિશનમાં તો કે અહીંયા H1 એના પછી H2 અને અહીંયા આવશે H3 પહેલા આપણે પ્લેન કયું પાસ કરવાનું છે તો કે સિગ્મા V2 એટલે કે એ પ્લેન કયું થશે તો કે આ n અને H2 માંથી જે પ્લેન પાસ થતું હોય એને શું કહેશું આપણે સિગ્મા V2 તો એ પ્લેન પાસ કરીએ આપણે અહીંયા H2 ની પોઝિશન ચેન્જ થશે અને H1 ની જગ્યાએ કોણ આવી જશે H3 અને H3 ની જગ્યાએ કોણ આવી જશે H1 ત્યાર પછી નેક્સ્ટ આપણે પ્લેન કયું પાસ કરવાનું છે સિગ્મા V1 તો સિગ્મા V1 આપણે કોને કીધું છે તો કે આ ઉપરનું જે ઊભું પ્લેન છે આ જે પ્લેન છે એને નામ શું આપ્યું છે આપણે સિગ્મા V1 એ પ્લેન જો હું પાસ કરું તો આ n અને આ H3 એની પોઝિશન ચેન્જ થશે નહીં H2 ની જગ્યાએ કોણ આવી જશે H1 અને H1 ની જગ્યાએ H2 તો આ બંને મોલેક્યુલને આપણે સરખાવીએ તો હવે એમાં એક એટમ એવો છે કે જેની પોઝિશન ચેન્જ નહીં થઈ હોય એવો એટમ જોવા મળે છે તો H1 ની જગ્યાએ H3 H2 ની જગ્યાએ H1 H3 ની જગ્યાએ H2 તો એવો એક એટમ છે નહીં તો H1 જોવો જ ક્યાં આવી ગયો તો કે નીચેની સાઈડ એટલે કે આ રીતે રોટેટ થયો H2 છે ક્યાં આવી ગયો H3 ની જગ્યાએ એટલે કે આ રીતે રોટેટ થયો અને H3 છે ક્યાં આવી ગયો H1 ની જગ્યાએ એટલે કે આ રીતે રોટેટ થયો એટલે કે આ રીતે એન્ટી ક્લોકવાઇઝ રોટેશન થાય છે તો એન્ટી ક્લોકવાઇઝ રોટેશન એટલે કે ત્યાં આપણે પ્લસ સાઇન વડે દર્શાવીએ એટલે કે C31 તો અહીંયા આન્સર શું આવશે C31 ત્યાર પછી નેક્સ્ટ આવે છે 29
એ 29 આવે છે સિગ્મા v2 મલ્ટીપ્લાય શું લેશો સિગ્મા v2 સિગ્મા v2 મલ્ટીપ્લાય સિગ્મા v2 એટલે કે બે વખત પ્લેન પાસ થાય સિગ્મા v2 2 એટલે કે તમને શું મળે આઈડેન્ટિટી ઈ તો અહીં લખી નાખી આઈડેન્ટિટી ઈ ત્યાર પછી આવે છે તો કે 30મું આવશે શું તો સિગ્મા v3 મલ્ટીપ્લાય શું આવશે સિગ્મા v2 સિગ્મા v3 મલ્ટીપ્લાય સિગ્મા v2 તો ઇક્વલ ટુ હવે જો આપણે શું આવશે h1 એના પછી h2 અને અહીં આવશે h3 તો હવે આપણે આમાં પ્લેન પહેલા કયું પાસ કરશું તો કે સિગ્મા v2 પાસ કરશો તો સિગ્મા v2 એ પ્લેન કયું થશે તો કે આ n અને h2 માંથી જે પ્લેન પાસ થાય છે એને કહીશું આપણે સિગ્મા v2 તો આ n આ h2 છે એની પોઝિશન ચેન્જ થશે નહીં અહીંયા h1 ની જગ્યાએ કોણ આવી જશે h3 અને h3 ની જગ્યાએ કોણ આવી જશે h1 તો હવે એના પછી નેક્સ્ટ આપણે પ્લેન કયું પાસ કરવાનું છે સિગ્મા v3 તો સિગ્મા v3 પ્લેન એટલે કે આ જે પ્લેન છે એને નામ આપ્યું છે સિગ્મા v3 તો આ જે પ્લેન છે એને નામ આપશું સિગ્મા v3 એ પાસ કરીશ તો n અને h1 આ n અને આ h1 એની પોઝિશન ચેન્જ થશે નહીં h2 ની જગ્યાએ કોણ આવી જશે h3 અને h3 ની જગ્યાએ કોણ આવી જશે h2 તો હવે આપણે આ પહેલો અને છેલ્લો મોલેક્યુલ આપણે સરખાવીએ આ પહેલો અને છેલ્લો મોલેક્યુલ જો આપણે સરખાવીએ તો હવે એટમની પોઝિશનમાં જો શું ફેરફાર થયેલો હશે તો કે અહીંયા h1 ની જગ્યાએ કોણ આવી ગયું h2 અહીંયા h2 ની જગ્યાએ કોણ આવી ગયું છે h3 અને h3 ની જગ્યાએ કોણ આવી ગયું છે h1 એટલે કે જો આ રીતે હું રોટેશન કરું ક્લોકવાઇઝ h1 ક્યાં આવી જાય આ જગ્યાએ h3 ક્યાં આવી જાય તો કે આ જગ્યાએ અને h2 ક્યાં આવી જાય તો કે ઉપર એટલે કે ક્લોકવાઇઝ રોટેશન થયું હોય તો ત્યાં શું આપી શકીએ આપણે તો કે c3 - 1 એટલે કે અહીંયા આન્સર આવશે c3 - 1 પછી નેક્સ્ટ આવશે 31મું આવશે તો કે e મલ્ટીપ્લાય શું હશે સિગ્મા v3 e મલ્ટીપ્લાય સિગ્મા v3 તો આન્સર તમારો શું આવશે તો કે સિગ્મા v3 તો પહેલામાં લખી નાખીએ સિગ્મા v3 બીજું આવશે c31 મલ્ટીપ્લાય સિગ્મા v3 તો હવે આમાં જોઈએ આપણે તો કે આ n અહીંયા ઉપર આવશે h1 એના પછી h2 અને એના પછી h3 તો આમાં હવે આપણે રોટેશન આપીએ પહેલા શું આપે છે તો કે સિગ્મા v3 પ્લેન તો પહેલા હું સિગ્મા v3 પ્લેન પાસ કરું એટલે કે આ જે પ્લેન છે એ પ્લેન કયું થશે તો કે સિગ્મા v3 એ હું પ્લેન પાસ કરીશ તો એટમની પોઝિશન આ રીતે મળશે અહીંયા n અને આ જે h3 છે એમાં કઈ ફેરફાર થશે નહીં અહીંયા h2 ની જગ્યાએ કોણ આવી જશે h1 અને h1 ની જગ્યાએ કોણ આવી જશે h2 તો આ રીતે મળશે આપણને નેક્સ્ટ આપણે વાત કરવાની છે તો કે c31 કેટલા ડિગ્રી રોટેશન આપવાનું છે 120 કઈ રીતે રોટેશન આપશો તો કે એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપો તો આ રીતે એટમની પોઝિશન મળશે h2 છે ક્યાં આવી જશે h1 ની જગ્યાએ અહીંયા આવશે h2 h1 ક્યાં જતો રહેશે h3 ની જગ્યાએ આ જગ્યાએ આવશે h1 અને h3 છે એ ક્યાં જતો રહેશે ઉપર એટલે કે આ જગ્યાએ આવશે h3 તો હવે આપણે સરખામણી કોને છે તો કે પહેલો અને છેલ્લો પહેલા અને છેલ્લાને હવે આપણે સરખાવીએ એમાં એક એટમ એવો છે કે જેની પોઝિશન એની h છે n અને h2 તો આ બંને પોઝિશન એમ ન હોય તો આ જે પ્લેન છે એ પ્લેન છે કઈ થશે તો કે સિગ્મા v2 તો અહીં હું નામ આપી દઉં સિગ્મા v2 આપણો આન્સર શું આવશે સિગ્મા v2 ત્યાર પછી નેક્સ્ટ આવે છે તો કે 33મું હશે c3 - 1 મલ્ટીપ્લાય સિગ્મા v3 તો એમાં જોઈએ હવે આપણે m એના પછી અહીં h1 h2 અને અહીં આવશે h3 તો પહેલા આપણે પાસ શું કરવાનું છે તો કે સિગ્મા v3 એટલે કે તો કે આ જે પ્લેન છે એને નામ શું આપ્યું છે આપણે સિગ્મા v3 હું પ્લેન પાસ કરીશ એટલે કે એટમની પોઝિશન આ રીતે આવશે આ n અને h3 એની પોઝિશનમાં કઈ ફેરફાર થશે નહીં h2 ની જગ્યાએ કોણ આવી જશે h1 અને h1 ની જગ્યાએ કોણ આવી જશે h2 ત્યાર પછી નેક્સ્ટ આપણે વાત કોની કરવાની છે તો કે c3 - 1 એટલે કે તમારે રોટેશન કઈ બાજુ આપવાનું થશે તો કે ક્લોકવાઇઝ રોટેશન એટલે કે આ રીતે ક્લોકવાઇઝ રોટેશન આપવું તો કઈ રીતે એટમ થશે તો કે h1 છે એ ક્યાં જતો રહેશે h2 ની જગ્યાએ તો અહીંયા ઉપર કોણ આવશે h1 અહીંયા h3 છે એ ક્યાં જતો રહેશે h1 ની જગ્યાએ આ જગ્યાએ આવશે h3 અને h2 છે એ ક્યાં આવી જશે h3 ની જગ્યાએ અહીંયા આવશે h2 તો આ રીતે એટમ મળ્યા હવે આપણે સરખાવવાનું કોને છે તો કે પહેલા અને છેલ્લાને હું સરખાવી દઉં તો જોઈ શકો છો એમાં એક એટમ એવો છે કે જેની પોઝિશન એની h છે h1 અને h1 તો n અને h1 માંથી પ્લેન પાસ થતું હોય તો એ કયું છે તો કે સિગ્મા v1 તો અહીં આન્સર શું આવશે આપણો સિગ્મા v1 તો અહીં હું લખી દઉં છું સિગ્મા v1 ત્યાર પછી આવે છે 34 એમાં આવશે સિગ્મા v1 મલ્ટીપ્લાય સિગ્મા v3 તો હવે એમાં આપણે જોઈએ તો
પહેલા જે આપણે પ્લેન પાસ કરવાનું છે એ કયું થશે સિગ્મા V3 સિગ્મા V3 પ્લેન લે તો કે આ જે પ્લેન છે એ પ્લેન કયું થશે તો કે સિગ્મા V3 એ પ્લેન જો હું પાસ કરું તો એટમની પોઝિશન કઈ રીતે ચેન્જ થશે તો કે n અને આ H3 એની પોઝિશનમાં કઈ ફેરફાર થશે નહીં H2 ની જગ્યાએ કોણ આવી જશે H1 અને H1 ની જગ્યાએ કોણ આવી જશે H2 આ રીતે એટમ મળ્યો નેક્સ્ટ આપણે વાત કોની કરવાની છે તો કે સિગ્મા V1 હવે હું સિગ્મા V1 એપ્લાય કરું તો સિગ્મા V1 કયું છે તો કે આ ઊભું પ્લેન એટલે કે આ જે પ્લેન છે એ પ્લેન કયું થશે સિગ્મા V1 એ હું પ્લેન પાસ કરું તો n અને H2 એની પોઝિશનમાં કઈ ફેરફાર થશે નહીં અહીંયા કોણ આવી જશે H2 H1 ની જગ્યાએ કોણ આવી જશે H3 અને H3 ની જગ્યાએ H1 એટલે કે આ રીતે તમને મોલિક્યુલ મળશે તો કે હવે આ પહેલો અને છેલ્લો હું સરખાવું તો એમાં એટમની પોઝિશન જોઈ શકો છો H1 ની જગ્યાએ H2 H2 ની જગ્યાએ H3 અને H3 ની જગ્યાએ H1 એટલે કે કઈ રીતે તો કે આ રીતે હું રોટેશન આપું તો કે H1 ક્યાં આવી જાય તો કે નીચેની સાઈડ એટલે કે આવી ગયો આ જગ્યાએ H3 ક્યાં આવી જાય તો કે આ ડાબી બાજુ આવી ગયો આ જગ્યાએ અને H2 છે ક્યાં જતો રહી ઉપર તો કે આ જગ્યાએ એટલે કે આ રીતે રોટેશન થાય છે તો કે ક્લોકવાઇઝ હોય એટલે કે ક્લોકવાઇઝ ને આપણે દર્શાવી છે C3 - 1 તો અહીં આન્સર આવશે C3 - 1 અહીં હું લખી નાખું C3 - 1 નેક્સ્ટ તો કે 35 આવશે તો કે સિગ્મા V2 મલ્ટીપ્લાય શું આવશે સિગ્મા V3 સિગ્મા V2 મલ્ટીપ્લાય સિગ્મા V3 તો એમાં આપણે જોઈએ હવે અહીંયા H1 એના પછી H2 અને અહીંયા કોણ આવશે H3 તો હવે એમાં તો કે પહેલા આપણે પ્લેન કયું પાસ કરવાનું છે તો કે સિગ્મા V3 પ્લેન કોને કહીશું તો કે n અને H3 માંથી પાસ થતું પ્લેન આ જે પ્લેન છે એને નામ શું આપશું આપણે સિગ્મા V3 પ્લેન પાસ કરું તો એટમની પોઝિશન આ રીતે આવશે n અને આ H3 એની પોઝિશન કઈ ફેરફાર થશે નહીં H2 ની જગ્યાએ કોણ આવી જશે H1 અને અહીંયા જે H1 છે એની જગ્યાએ કોણ આવી જશે H2 તો કે આ રીતે એટમ મળ્યો હવે નેક્સ્ટ આપણે વાત કોની કરવાની છે તો કે પાછું પ્લેન કયું પાસ કરશું તો કે સિગ્મા V2 પ્લેન પાસ કરીએ સિગ્મા V2 પ્લેન કોને કીધું છે તો કે આ જે ક્રોસમાં પ્લેન છે આ જે પ્લેન આવશે એને શું કીધું છે આપણે સિગ્મા V2 એ પ્લેન પાસ કરું તો n અને H1 એની પોઝિશનમાં કઈ ફેરફાર થશે નહીં ઉપર કોણ છે તો કે H2 ની જગ્યાએ H3 અને H3 ની જગ્યાએ કોણ આવી જશે H2 એટલે કે આ એટમ આપણને મળશે તો હવે આપણે આ પહેલો અને છેલ્લો મોલિક્યુલ સરખાવીએ તો એમાં જોવો અહીંયા H1 છે એ ક્યાં જતો રહ્યો તો કે નીચેની સાઈડ આ જગ્યાએ આવી ગયો H2 છે એ ક્યાં ખસી ગયો તો કે આ બાજુ જમણી બાજુ અને H3 છે ક્યાં ખસી ગયો ઉપર એટલે કે આ રીતે તમને ક્લોકવાઇઝ રોટેશન એન્ટી ક્લોકવાઇઝ રોટેશન જોવા મળે છે તો ત્યાં આપણે લખીએ C3 1 એટલે કે અહીંયા આન્સર શું આવશે તો કે C3 1 ટેબલમાં લખી દઈએ અહીંયા C3 1 ત્યાર પછી લાસ્ટ આવે છે તો કે 36 તો લાસ્ટમાં શું આવશે સિગ્મા V3 મલ્ટીપ્લાય સિગ્મા V3 મલ્ટીપ્લાય શું આવશે સિગ્મા V3 બે વખત પ્લેન પાસ કરો એટલે કે સિગ્મા V3 2 તો તમને શું મળી જાય આઈડેન્ટિટી E તો અહીં છેલ્લે લખી નાખીએ આપણે આઈડેન્ટિટી E